હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે બધા? મજામાં છો? તો મજામાં જ છો. સ્વાગત છે ફરી પણ નવા વિડીયોમાં. બધાને જય માતાજી. અત્યારે આપણે આવી ગયા છે વાડીમાં. જો હજી સૂર્યદાદા નથી આવી ગયા અને કાલે આ 2 પાટિયા ડુંગળી સોંપી છે આપણે. આ 2 પાટિયા આપણે લહણ ને એવું બધું કરવાનું હોય એટલે બાકી રાખ્યા અને અહીંથી સોંપ પારેલા છે અને હજી આપણે થોડુંક રોડવાનું બાકી છે કાળો કરવાની. એટલે અત્યારમાં આવી ગયા છે મોટું તો ફ્રેશ થઈને વાડીમાં સીધા જો કપાળી લઈ. આ જો એટલો દોર્યો કર્યો હતો દીદી અને એટલો બાકી છે હજી. તો લાગી જાય 4-4માં કામે. બીજું હું તો ફેમિલી પાળું કરી નાખી છે જો એટલી. થોડાક પાટિયા તૈયાર થઈ ગયા છે અને સૂરજ દાદા ઉગી ગયા અત્યારમાં. નજારો જો એકદમ સરસ મજાનો. ને ડુંગળી વાવવાનું મશીન આવ્યું છે મારા દાદાનું. લે જો ડુંગળી વાવશે ટ્રેક્ટર. જો આ બધામાં વાવવાની છે. તો ફેમિલી પાળા હેરા થતા જાય છે અને સોપાતું જાય છે. વાવણીઓ તો કેટલો ડેન્જર છે અંદર જાય. ટેકનોલોજી બહુ આગળ વધી ગઈ. ટાણે માણસને કામ ઓછું કરવું પડે. હવે જો બધું સંસાધનથી કામ થાય. ટેકનોલોજી ઉપર વહી ગયું એટલે ટ્રેક્ટર જાય છે પાછો. જો આવી રીતે હોવાય છે. હા જો આ બાજુ રીતે રાખવું પડે રોપ ભરીને અને ઓલી બાજુ રીતે ટ્રેક્ટર એ બાજુ જાય ત્યારે ત્યાં પાછું ખાલી થઈ જાય. તો એ પાછું નાખવું પડે. આ હેઠે આવે એટલે આ હેઠે પાછું વાવણીઓ ખાલી થઈ જાય એટલે ભરવો પડે પાછું. એટલે પણ કેટલે 3 કોથા સામી જાય રોપેમાં. જો 3 કોથા રોપ સામી જાય વાવણીયામાં. એટલે 3 કોથા આ બાજુ રાખવાના, 3 કોથા ઓલી બાજુ રાખવાના. અમે ઉથલ મારીને જાય એટલે ત્યાં પાછો એ વાવણીઓ ભરી દેવાનો અને આ બાજુ આવે એટલે આ બાજુ. ખાલી અમે 2 જણા રહીને 2 જણા અહીં કરે તોય હાલે. કેમ છે વિપુલભાઈ? ઉપડી ગયો તમારો તો યાર. જો આમાં વિપુલભાઈ ડુંગળી બહુ ખાય હો. ક્યાં એમ ભૂકા કાઢીને ખાય. દાડી અને ભાવ અત્યારે બહુ વધી ગયેલો છે એટલે છે ને ડાયરેક્ટ જો આ લગભગ વીઘે 2000 રૂપિયા લઈને ઓલા આપણે દાડિયા કરીને તો એ કેટલા વધારે જ હોય જાય. તો એ સોંપાય નહીં કાંઈ વીઘો. અને વાયા બધું પતી જાય. પાળાય થતા જાય અને વવાતું જાય. હું રોપ લેવા આવ્યો છું. તું ઠેક એવું છે. બધું વાવવાનું જ છે જો. ને ભાઈ આવે છે રોપ લઈને. તો આ ફેમિલી જે આ બાજુ આપણા પાળા બાંધવાનું બાકી છે તે ઓલી બાજુ હતા એ બાંધી દીધા ને હવે આ પસાડીઓ બાંધવાની છે. જો આમ તો બધું ઓકે. વાત થોડા પાળે ચડાવી દઈએ ને. અત્યારનો વ્યૂ કંઈક આમ અલગ જ હોય આમ એ શિયાળાના વાતાવરણમાં. જો એકદમ ખુલ્લા વાતાવરણમાં બંદા જો એકલા ભોગી જાય વાડીમાં. મારા બાપા આવ્યા છે આટો મારવા. એ કાલે ડુંગળી સોંપી એક પાટિયું. થોડોક રોપ લેવા થાય વેસો તો એ જો એટલી ડુંગળી છે. અને બીજો જે ગન્નો તો ઊભો છે. આ કાલે વેસાતો રોપ લેવા એ તો અટણ રહી છે ઘરે. તો કામ કરીને એ વાત આ શું કરે? થઈ ગયું ખાવાનું? હે સાહેબ બાકી હજી સાનું તો કાંઈ ઠેકાણું છે નહીં એટલે જોઈએ. આ ટ્રેક્ટર કેટલો આવ્યું જોઈએ છે એટલું આવ્યું છે. બીજું બાકી છે હજી લગભગ છે ને 50 રોપ હતો. લગભગ 2-2.5 વીઘા થાય અને વાવવાનું શરૂ છે. તો રોપ નાખવો જોઈએ તો ખાલી થઈ જાય વાવણીઓ. અહીંથી અમે પોગેતા ખાલી થઈ જાય, ત્યાંથી અહીંયા પોગેતા ખાલી થઈ જાય. આ રોપ જો કાંજીનો થોડીક મોટી કળિયું હે. અમુક કળિયું આમ ઉગાડી તો રહી છે થોડીક રોડી છે ને એટલે. બાકી ઝીણો ભૂકો હોય ને
તો ન રહે કે આવડો આ રોપ જો એટલો પીડ્યો છે કાલે લેવા એ છે આપણે બીજો તો 2 પટ્ટી આપણે સોંપી દીધો ને એટલો જે પીડ્યો છે એ આજ વાવવાનો છે બેસી ગયા છે આવડો નાસ્તો કરવા હું બેસી જાઉં હવે એનું શાક બનાવ્યું દૂધી બટેટા મરચાં અને સારું હાલો જમી લઈ તો હવે આપણે ખાતર ભેળવવાનું છે જો તમે કરવી લીધું આ જો સુપર છે આ પછી આ કીટ છે કંઈક અને આવડું આ ઝિંક પ્લસ 3 જાતના ખાતર ભેગા કરીને નાખવાના છે આપણે ડુંગળીમાં પાયાનું ખાતર છે આ તો આખો ખાંગડો છે ઝિંક પ્લસ ખાતર ભેળવી નાખ્યું છે ને હવે આપણે જવાનું છે ખાતર નાખવા વાડીમાં ખાતર નખાઈ ગયું ના કપડાની હાલત જુઓ પવન વધારે છે ને એટલે બહુ ખાતર ઉડે આ પાછું પાવડર આવે ને હવે એટલે તો આવી ગઈ છે 7 અટાણા જોવો નાસ્તો હાલો જીજુ હાલો કેવું વાગી ગયું એવું તો શાક કરે આવ્યો હું અમારા ગોપાલભાઈ જો ખાતર નાખે ત્યાંથી હાથ કર્યો હાલ ચા પીવા તો ફેમિલી બપોર પડી ગયા છે બધા વી જશે ખાવા અને હું જો આ 3 પાટિયા સોંપ્યા છે જવા હું પાણી પાવું પડે એટલે પાણી વાળું છું અને પછી આપણો ખાવાનો વારો આવશે પાણી વાળવું પડશે પહેલાં અને આ જો દવાઈ શરૂમાં છાંટતું જવાનું છે ખાતર નાખવાનું બાકી છે અને રોડવાનું બાકી છે થોડુંક બધું આયરા થઈ ગયું કામ એવું છે આમાં તો ફેમિલી પાણી પાઈ દીધું છે ને હવે આવ્યા છે ઘરે અત્યારે જમવાનું બાકી છે જેમ જો 2:30 વાગી ગયા 2:30 વાગે ઠેઠ ખાવાનો વારો આવ્યો આજ આયા જમી લઈને પછી પાછું જવાનું છે ડુંગળી સૂપ આવ્યું છે ને જમવામાં તો છાશ છે દૂધીનું શાક હળદર ને મરચાં તો જમી લઈને પછી પાછા મળીએ તો ફેમિલી જો આવી ગયા ડુંગળી સોંપવા બેન એકલા સોંપતા હતા એટલું પાટીઓ સોંપ્યું અને આ જો મારા મમ્મીને મારા જીજુ એટલા પગ્યા એમાં જોવાય તને તારે હાલે આપણે ક્યાં બાઈના છે ઘરના સોંપીને આવ નિરાત સોંપવા મળી આજ તો બધું આવું છે કામમાં બ્લોગિંગનો ટાઈમ હાવ ઓછો મળે વધારે કામ છે કે બહુ હમણાં ભરતી છે ફૂલ આવી ગઈ આપણી સોડા ગ્લાસ ન લેવો કા દાડિયા ક્યાં છે ઘરના છે આમાં નહીં હા હશે કેમ ટપકારી સોડા જામો પડી જાય હો એમાંથી એક જીજુને ને વાડીમાં કામ કરતા હોય ને ત્યારે બહુ મજા આવે આમ ઠંડુ પીવાની તો ફેમિલી દી બી હાથમી ગયો છે હવે જો અંધારું થવા આવ્યું અને હજી મારા માની સોંપે થોડોક રોપ છે હજી અને આ એટલું સોંપ્યું જો ઘરના હતા ને 2 ક્યારે હાલતા થાય એટલે એટલું સોંપ્યું અને આજનો વિડીયો પણ આપણે અહીંયા લગી જ રાખીએ છીએ વિડીયો જો સારો લાગે તો લાઇક ને શેર સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને મળીએ પછી પાછા નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો જય માતાજી